કેપિટલ આર બરાબર R0 a⁻1/3 સંબંધ જ્યાં R0 એ અચળાંક અને કેપિટલ એ ન્યુક્લિયસનો દળાંક છે પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે, એટલે કે કેપિટલ એ પર આધારિત નથી. ન્યુક્લિયસનો દળાંક કેપિટલ એ અને ત્રિજ્યા કેપિટલ આર તથા R0 એ અચળાંક છે. ન્યુક્લિયસનું દળ કેપિટલ M બરાબર સ્મોલ m ઇન્ટુ કેપિટલ એ, જ્યાં સ્મોલ m એ ન્યુક્લિયોનનું સરેરાશ દળ છે. ન્યુક્લિયસનું કદ V બરાબર 4/3 પાઈ r ઘન. ન્યુક્લિયસ એ ગોળા રૂપે છે બરાબર 4/3 પાઈ કૌંસમાં R0 a⁻1/3 નો ઘન બરાબર 4/3 પાઈ R0 ઘન એ. ન્યુક્લિયર ઘનતા ρ બરાબર દળ ભાગ્યા કદ, એટલે ρ બરાબર m/v બરાબર સ્મોલ m ઇન્ટુ કેપિટલ એ ના છેદમાં 4/3 પાઈ R0 ઘન એ કેપિટલ એ બરાબર 3m/4 પાઈ R0 ઘન. m બરાબર 1.67 × 10⁻23 kg, R0 બરાબર 1.2 × 10⁻15 મીટર. કિંમત મૂકતા therefore ρ બરાબર 3 × 1.67 × 10⁻27 4 × 3.14 ગુણ્યા કૌંસમાં 1.2 × 10⁻15 નો ઘન. therefore ρ બરાબર 2.3 × 10⁻17 kg/મીટર ઘન. આમ ન્યુક્લિયર ઘનતા એ પરમાણુ દળાંક A થી સ્વતંત્ર છે અથવા તો ન્યુક્લિયસની ત્રિજ્યાથી પણ સ્વતંત્ર છે. બે ડ્યુટેરોનના સન્મુખ હેડ-ઓન સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. સૂચન: સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ બે ડ્યુટેરોન એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમને વચ્ચેના કુલમ્બ અપાકર્ષણ દ્વારા અપાય છે. તેમને બે ફર્મીની ત્રિજ્યાના સખત ગોળા ગણી શકાય છે તેમ ધારો. દરેક ડ્યુટેરોન પરનો વિદ્યુતભાર Q બરાબર 1.6 × 10⁻19 કુલમ્બ. ડ્યુટેરોનની ત્રિજ્યા R બરાબર 2 ફર્મી બરાબર 2 × 10⁻15 મીટર. સન્મુખ સંઘાત માટે બે ડ્યુટેરોનના કેન્દ્રો વચ્ચેનું અંતર R બરાબર 2 કેપિટલ R બરાબર 2 × 2.0 × 10⁻15 મીટર બરાબર 4 × 10⁻15 મીટર. ડ્યુટેરોનની સ્થિતિ ઊર્જા U બરાબર k Q1 Q2/R બરાબર 9 × 10⁹ × 1.6 × 10⁻19 ગુણ્યા 1.6 × 10⁻19 4 × 10⁻15 બરાબર 5.76 × 10⁻14 જૂલ બરાબર 5.76 × 10⁻14 જૂલ બરાબર 5.76 × 10⁻14 1.6 × 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 3.6 × 10⁵ ઇલેક્ટ્રોન વોલ્ટ. U બરાબર VE, therefore VE બરાબર 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. therefore V બરાબર 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એ સ્થિતિમાન બેરિયર છે. દરેક ડ્યુટેરોનની સ્થિતિ ઊર્જા 360/2 બરાબર 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, જે ઊર્જા બેરિયરની ઊંચાઈનું માપ છે. ડ્યુટેરિયમના 2 kgના વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય? વિખંડન પ્રક્રિયા નીચે મુજબ થાય છે. એમ ગણો: 1H2 + 1H2 બરાબર 2He3 + N + 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 2 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા Na બરાબર 6.023 × 10⁻23 તો 2000 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા બરાબર N. N બરાબર N બરાબર 6.023 × 10⁻23 ગુણ્યા 2000/2. therefore N બરાબર 6.023 × 10⁻26. જ્યારે બે પરમાણુઓ
સંલયન થતાં મુક્ત થતી ઉર્જા બરાબર 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જ્યારે બે પરમાણુઓ સંલયન થતાં મુક્ત થતી ઉર્જા બરાબર 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. Therefore, પરમાણુ દીઠ મુક્ત થતી ઉર્જા બરાબર 3.27/2 બરાબર 1.635 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 2 કિલોગ્રામ ડ્યુટેરોનમાંથી મુક્ત થતી કુલ ઉર્જા બરાબર પરમાણુ દીઠ મુક્ત થતી ઉર્જા XNA બરાબર 1.635 × 10⁶ × 1.6 × 10⁻⁻19 × 6.023 × 10⁻26 બરાબર 15.75 × 10⁻13 જૂલ. બલ્બ એ દર સેકન્ડે વપરાયેલી ઉર્જા બરાબર 100 જૂલ. Therefore, બલ્બ પ્રકાશિત રહે તે માટેનો સમય બરાબર કુલ ઉર્જાના છેદમાં દર સેકન્ડે વાપરેલ પાવર બરાબર 15.75 × 10⁻13/100 બરાબર 15.75 × 10⁻11 સેકન્ડ બરાબર 15.75 × 10⁻11/3.154 × 10⁻7 વર્ષ બરાબર 4.9936 × 10⁻4 વર્ષ બરાબર 4.99 × 10⁻4 વર્ષ. પ્લુટોનિયમ 94-239 ના વિખંડન ગુણધર્મો યુરેનિયમ 92-235 ના જેવા છે. વિખંડન દીઠ મુક્ત થતી સરેરાશ ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો શુદ્ધ પ્લુટોનિયમ 94-239 ના 1 કિલોગ્રામમાંના બધા જ પરમાણુઓનું વિખંડન પામે તો કેટલી ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મુક્ત થશે? પ્લુટોનિયમ 94-239 માં હાજર પરમાણુની સંખ્યા બરાબર એવોગાડ્રો આંક જેટલી હોય. Therefore, 239 ગ્રામ પ્લુટોનિયમમાં હાજર પરમાણુઓ Na બરાબર 6.023 × 10⁻23 તો 1000 ગ્રામ પ્લુટોનિયમમાં પરમાણુની સંખ્યા બરાબર N. Therefore, N બરાબર 1000 × 6.023 × 10⁻23/239 બરાબર 0.0252 × 10⁻26 બરાબર 2.52 × 10⁻24 પરમાણુ. પ્રત્યેક પરમાણુના વિખંડનથી ઉત્સર્જિત ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઉત્સર્જિત કુલ ઉર્જા બરાબર 180 × N બરાબર 180 × 2.52 × 10⁻24 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 453.6 × 10⁻24 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 453.6 × 10⁻24 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 4.536 × 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ગોલ્ડ સમસ્થાનિક AU 79,197 અને સિલ્વર સમસ્થાનિક KG 47,107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર મેળવો. અહીંયા સોના માટે A1 બરાબર 197 અને ચાંદી માટે A2 બરાબર 107. ન્યુક્લિયસની ત્રિજ્યા R બરાબર R0 A⁻1/3 માં R0 અચળ છે. Therefore, R proportional to A⁻1/3. Therefore, R1/R2 બરાબર A1/A2 નો વર્ગ R1/R2 બરાબર A1/A2 ની ઘાત 1/3. Therefore, R1/R2 બરાબર 197/107 ની ઘાત 1/3. log R1/R2 બરાબર 1/3 log 1.8411 બરાબર 1/3 0.2650 બરાબર 0.0883 બરાબર 1.226 બરાબર 1.23. જો ન્યુક્લિયસની દળ ઘનતાનો ગુણોત્તર માંગ્યો હોય તો દળ ઘનતા
ન્યુક્લિયસની ત્રિજ્યા સ્વતંત્ર હોવાથી રો એ યુના છેદમાં રો એજી બરાબર 1. નાઇટ્રોજન ન્યુક્લિયસ N714ની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોનમાં મેળવો. N714 બરાબર 14.003307 U આપેલ છે. નાઇટ્રોજન ન્યુક્લિયસમાં N714માં 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન છે. 7 પ્રોટોનનું કુલ દળ ZMP બરાબર 7 ગુણ્યા 1.00727 U અને 7 ન્યુટ્રોનનું કુલ દળ NMN બરાબર 7 ગુણ્યા 1.0086665 U. નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ N714 બરાબર 14.00307 U. દળ છતી ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN ઓછા M N714 બરાબર 7.054775 પ્લસ 7.060665 ઓછા 14.00707 U બરાબર 14.11543 માઇનસ 14.00307 U બરાબર 0.11236 U. પણ 1 U બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. નાઇટ્રોજનના ન્યુક્લિયસની બંધન ઉર્જા EBN બરાબર 0.11236 ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 104.66334 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 104.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જો નાઇટ્રોજનની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પૂછે તો EBN અપોન A બરાબર 104.7 ના છેદમાં 14 બરાબર 7.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. એક આપેલા સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે કોપર 29 63 પરમાણુઓ 62.92960 U દળનો બનેલો ગણો. કોપરના ન્યુક્લિયસમાં 29 પ્રોટોન અને 34 ન્યુટ્રોન હોય છે. 29 પ્રોટોનનું કુલ દળ ZMP બરાબર 29 ગુણ્યા 1.0072825 U બરાબર 29.226925 U. 34 ન્યુટ્રોનનું કુલ દળ NMN બરાબર 34 ગુણ્યા 1.0086665 U બરાબર 34.29461 U. કોપરના ન્યુક્લિયસનું દળ M કોપર બરાબર 62.92960 U. દળ છતી ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN ઓછા M કોપર બરાબર 29.226925 વત્તા 34.29461 ઓછા 62.92960 બરાબર 63.521535 ઓછા 62.92960 બરાબર 0.591935 U. કોપરના ન્યુક્લિયસની બંધન ઉર્જા EBN બરાબર ડેલ્ટા MU બરાબર 0.591935 ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 551.38745225 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 551.3874 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. પરમાણુ દળાંક 63 ગ્રામ કોપરમાં પરમાણુ સંખ્યા 6.023 × 1023 તો 3 ગ્રામ કોપરમાં પરમાણુની સંખ્યા ખાલી જગ્યા
કેપિટલ N બરાબર 6.023 ગુણ્યા 10⁻23 ગુણ્યા 3/63 બરાબર 0.2868 ગુણ્યા 10⁻23. કોપરમાં 3 ગ્રામના સિક્કામાંથી બધા ન્યુટ્રોન અને પ્રોટોન અલગ કરવા જરૂરી ઉર્જા બરાબર EBN ગુણ્યા N બરાબર 551.3874 ગુણ્યા 0.2868 ગુણ્યા 10⁻23 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 158.17 ગુણ્યા 10⁻23 બરાબર 1.582 ગુણ્યા 10⁻22 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.582 ગુણ્યા 10⁻25 ગુણ્યા 10⁻6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ બરાબર 2.5312 ગુણ્યા 10⁻12 જૂલ.